સનત કુમારના શ્રાપથી નીચે પડ્યો અને એનો 3 જન્મમાં એને વેર લેવાનું હતું, વિષ્ણુ હારે બાંધવાનો ભાવ હતો. એટલા માટે પહેલો અવતાર એ જયનો થયો હિરણ્યાક્ષ અને વિજય બન્યો હિરણ્યકશિપ. અને હિરણ્યકશિપુએ એવી તપસ્યા કરી, એવી સાધના કરી કે બ્રહ્માંડ ડોલાવી દીધું. સવારના સત્રમાં જેને ઝલક આપી હતી, 36,000 વર્ષ અંગૂઠા પર ઉભા રહીને ઇન્દ્રનું ઇન્દ્રાસન લગાવી દીધું. દેવતાઓ બધા નીચે આવી ગયા. બધાએ કીધું તપસ્યા બંધ કરો. હિરણ્યકશિપુ કે નીકળો, તપસ્યા બંધ નહીં થાય, તમારી હાટો નથી કરતા. દેવતાઓ બધા કે આને વાત કરી દેવા દે. બ્રહ્માજી આગળ ગયા. બ્રહ્માને કીધું, બ્રહ્માજી કોઈ પણ કામ છોડીને તમે જલ્દી નીચે જાઓ અને હિરણ્યકશિપુને દર્શન આપો, એનું તપ તોડો, એને વરદાન આપો. કેમ કે જો થોડુંક મોટું કરશો તો મારું ઇન્દ્રાસન નહીં, આખું સ્વર્ગ બળીને ભસ્મ થઈ જશે એના તપ. બ્રહ્માજી આવ્યા અને હિરણ્યકશિપુને કીધું, પુત્ર વત્સ આંખે ખોલો. બ્રહ્મદેવ દંડવત પ્રણામ. શું જોતું છે? બસ અમર થાવું. બ્રહ્મા કે હોય નથી, મારી પાસે પોહાય હોય એવું માગો. અત્યારની બજારની દશા જેવી છે, 10 લાખ ના તો હું ગોઠું છું. માર્કેટમાં જ્યારે જે સિસ્ટમ આવે બધાને જરૂર છે રોકડા. એમ કે મારી પાસે નથી, તમને ક્યાંથી આપો? પછી હિરણ્યકશિપુએ બુદ્ધિ લગાડી, આપ સૌ જાણો, એક પછી એક યાદ કરતો ગયો, બુદ્ધિ લગાડતો ગયો. રાતે નહીં, દિવસે નહીં, ઉપર નહીં, નીચે નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, પુરુષથી નહીં, પશુથી પણ નહીં. અને એક કથા હિરણ્યકશિપુએ એવી સાંભળી હતી, માગ્યું હતું એવું, સાંભળ્યું હતું ને એટલે બધું એને માગતા માગતા જોયું. એક અસુર એવો થયો, આપણા શાસ્ત્રોમાં કથા છે, નમુચી, એનું નામ નમુચી હતું, રાક્ષસ. અને એ છે ને ભૂકાથી ન મરે અને ગીલાથી ન મરે એવું એને માગી દીધું બ્રહ્માજી આગળ. તો પછી તો એ પાવરફુલ થઈ ગયો. તો ભગવાન વિષ્ણુએ શું કર્યું? ફીણ હાથમાં લીધા ગંગાના, ફીણ મારી દીધા. ફીણ ભીના ન ગણાય અને કંઈ ફૂગા કરેલા જોયેલા છે છોકરાઓ. ફીણ તમે હાથમાં લીધો, થોડું પાણી ન હોય મતલબ એવી, એટલે ભીને એ યાદ આવ્યું. એટલે એને માગી લીધું, ગીલા છે બી નહીં, સૂકા છે બી નહીં. અને એક એક્સ્ટ્રામાં એડ કર્યું, જીવિતથી પણ નહીં અને મરેલાથી. કારણ કે ઓલા હાડકા બનાવીને ટીપાઈ નાખેલા કેસ બનેલા, ઓલા હડ્ડી મરેલી વસ્તુથી મારી નાખે બરોબર અધધી છે. હિરણ્યકશિપુએ બધી બુદ્ધિ લગાડી અને ઓલમોસ્ટ લગભગ અમર. અને પછી બિરદાસ દેવરાજ ઇન્દ્રની પાસે જઈને ઉભો રહ્યો. દેવરાજને તો પહેલેથી જ પેપરમાં નેટ આવી ગયું કે આ પ્રભુજીના બધું સાઈડ મળી ગઈ છે. નેટ આવી જાય સાઈડ ઓર્ડર થાય તો ખબર તો પડી જાય ને, આને મળી ગયેલું એટલે પગે લાગ્યા. બોલો એટલે બસ રોજ આવી જાઓ દંડોત મારવાનો જરૂર. બધા દેવતાઓ લોકપાલ વશમાં કરી લીધો અને આખી સૃષ્ટિના નિયમ ઊંધા. હિરણ્યકશિપુએ કીધું, જેટલા લોકો યજ્ઞ કરે છે, દ્વારકામાં જેમ કથાયું કરે, નાખો બધા નરકમાં. અને જે લોકો દારૂ પીવે છે, જલસા કરે, સ્વર્ગમાં લઈ જાઓ. આખી સિસ્ટમ જ ઊંધી. અત્યારે એવો થયો, ઘણા વાત જોતા રહે છે, વાહ સારો માણા કહેવાય. આજે અસુર પાર્ટી વધારે તો ફાવી ગયા ને, જેટલા લોકો દાન વ્રત યજ્ઞ કરે બધા નરકમાં, અને જેટલા લોકો પાપ કરે ભોગ કરે બધાને સ્વર્ગમાં. અને કોઈ ક્યાંય બોલી કે નહીં, કારણ કે વરદાન છે. હમણાં ઉડાયું આતંક મચાવી દીધો. પણ આપણે ગુજરાતીમાં એક બહુ દેશી ને જૂની કહેવત છે, કોઈનો ભોગે એને. ભગવાનની સૃષ્ટિની કળા એવી છે. ભગવાનનો પ્રેમી ભક્ત કયાદુના પેટમાં શ્રી પ્રહલાદ મહારાજનો જન્મ થયો. 5 વર્ષનો ફૂલ જેવો એ દીકરો. હિરણ્યકશિપુના 4 દીકરા હતા, એમાં સૌથી નાના આલાદ, સનોલાદ, પ્રહલાદ તો છેલ્લા જ હતા. પણ ભગવાન નારદની કૃપાથી ભક્તિ લોહીમાં બીજમાં વહી ગઈ. કયાદુના કિડનેપ વખતે નારદજી લઈ ગયા ત્યારની વાત છે. અને એટલા માટે હિરણ્યકશિપુનો મહેલ તો પ્રસન્ન છે. ચારે બાજુ હિરણ્યકશિપુનું સામ્રાજ્ય હતું. ભગવાન કહેવાતો. શુક્રાચાર્યના પુત્રો સંત અને અમર નું ગુરુકુળ હાલતું હતું અને એમાં પ્રહલાદને ભણવા મોકલવામાં આવ્યો. કારણ કે હિરણ્યકશિપુ ચાહતા હતા, ઈચ્છતા હતા કે મારો દીકરો
મારી પછી ગાદી સંભાળે. તો એ પોલિટિક્સ, રાજનીતિ શીખવો જોઈએ, વિદ્યા શીખવો જોઈએ, યુદ્ધ કલા શીખવો જોઈએ, બધું જ્ઞાન હોવું જોઈએ છોકરા. બાપાનો એવો ભાવ હોય ને કે ભાઈ હું જાઉં એટલે મેં મારો ધંધો સંભાળવો જોઈએ, પાવર આવવો જોઈએ. એટલે આ સણ નંબર નીતિ જાણે છે, જાઓ ગુરુકુળમાં. પણ પ્રહલાદ તો કૃષ્ણ પ્રેમી હતા. જેવા ગુરુકુળમાં જઈને ગુરુ જે ભણાવે એ ભણવા ખાતર ભણી લેતા, પણ અંદરથી એના ગુરુ ઓરિજિનલ નારદજીએ કૃષ્ણ ભક્તિના જ્ઞાન સંસ્કાર આવ્યા હતા એ ભૂલ્યા નહીં. મારે તમને કહેવું છે કે દ્વારકામાં આવીને તમે દ્વારકાધીશના ભાગવત તત્વને જાણી ગયા તો સમાજમાં ક્યારેક જે કાંઈ કરવું પડે પણ અંદરથી ખબર હોવી જોઈએ કે હું કૃષ્ણનો છું અને કૃષ્ણ પ્રહલાદની આ નીતિ અપનાવવા જોઈએ. કારણ કે આપણે બધું હટ ફેરી નહીં તો ગામવાળા જીવવાનો દેવા હોય બીજી એટલે ઘણી વાર બુદ્ધિથી હાલવું પડે માણસે. ભક્તિ લબાલબ ભરી હોય હૃદયમાં પણ જાણવા ના દે. એવી પણ કળા શીખવા જોઈએ, ક્યારેક બની જાય. પ્રહલાદની પ્રેરણા અને એ 5 વર્ષના પ્રહલાદને જ્યારે લાવવામાં આવ્યો ગુરુકુળથી, તો આપ સૌ જાણો છો કે હિરણ્યકશિપુનો એક જ પ્રશ્ન હતો કે દીકરો 2 વર્ષ ભણ્યો છે, નર્સરીમાં મોકલ્યો હતો. નર્સરી 2.5 વર્ષે જાય, 5 વર્ષના પ્રહલાદ હતા જ્યારે એવું વર્ણન છે, મતલબ 2 વર્ષે લાવ્યા. શું શીખ્યા? પ્રહલાદ મહારાજનો જે પહેલો ડાયલોગ નીકળ્યો છે ભાગવતમાં, હે અસુરોના સરદાર, બાપા નું કીધું. કારણ કે આ બાપા કેવડામાં ખુશી નહોતી. એને કોઈ એમ કે રાજાધિરાજ ભગવાન અસુર સમ્રાટ તો ખુશ થતા. એટલે પ્રહલાદને કે બાપાને ગમતું હોય એ નામે બોલાવે. બાપા કે ન ગમતું હોય, રાજા કે ગમતું હોય, આપણે એ જ કહેવું જોઈએ કે હે રાક્ષસોના સરદાર અસુર વર્ય તત્સાધુ મન્યે અસુર વર્ય દેહિના. તમે એ પૂછો છો કે સૌથી સારી વાત, સૌથી શ્રેષ્ઠ વાત કઈ? મન્યે, હું માનું છું. સદા સમુદ્દિગ્ન ધિયામ સદ્ગ્રહા. આ સંસારમાં ચિંતા, ઉપાધિ, દુઃખ, દરિદ્રતા ભરી છે. ચારે બાજુ બસ કેવલ બધા હળગે છે બહાર ને અંદર બધે. મને પૂછતા હો કે હારી વાત કઈ? તો હારી વાત એ કે આ સંસારની બધી મોહમાયા, ચિંતા, ઉપાધિ, દુઃખ, દરિદ્રતાને છોડી આત્માનું કલ્યાણ કરવા વૃંદાવન ધામમાં જઈ અને રાધાકુંડ કે યમુનાના કિનારે કૃષ્ણનું ભજન કરવું જોઈએ. ભગવાન હરિનો આશ્રય લેવો જોઈએ. હિરણ્યકશિપુની જે આ આઈબ્રો હતી ને, આ શું કહેવાય, ભ્રુકુટી એ આમ વાંકી થઈ ગઈ, મેણ ચડી ગયા ડોળા. એ કે તું શું બોલે? મારો દુશ્મન વિષ્ણુ કૃષ્ણ, એની ભક્તિ. અરે ત્રિલોકીનો એક જ ઈશ્વર છે અને એનું નામ છે હિરણ્યકશિપુ, તારો બાપ. અને તું મારી સામે કહેજો બધું છોડીને માળા કરો. બધું છોડવાનો ધંધો બધું કે છોડીને બસ ભગવાનનું ભજન કરો. કારણ કે કાલનો ભરોસો નથી. પગલું બીજું પડશે નહીં, ખબર નહીં મરી જાય, કાંઈ હારે આવશે નહીં. અને ચિંતા ઉપાધિ પાપ હારે આવશે, ગાડી બદલા આઈને લઈ જશે, ફગાવાળા સ્મશાન સુધી આવશે, ઘરવાળા દરવાજે પાછા હગા હોય થોડા. અને જે શરીરને તમે આટલું સાચવો છો ને એ ચિંતા સુધી સાથ દેશે. બાકી આત્માને એટલું જવું પડશે, સાથે પુણ્યને પાપ. એટલા માટે ભજન સિવાય કઈ ન કરાય. બાપા કે મૂંગો રે જેનો હું તો છોકરો બાપાનો ઉપદેશ કરું. ઘણી વાર અમારા ઇસ્કોનના છોકરાઓ છે ને ગીતા વાંચે, ભાગવત વાંચે, માળા કરે એટલે સમજાય જાય કૃષ્ણ ભગવાન. એટલે ઘરે જઈને કે બાપા માળા કરો. આમ બાપા હિરણ્યકશિપુ મને શીખવાડે. આપણો ધર્મ બોલ્યો છે, આપણને આપણા ઓલા નહીં પકડાઈ ગયા, ઓલું મોટી ગયા આમ તેમ. તને શું ખબર પડે? ઓલો સાચું બોલે છે, પ્રમાણ આવે. બુદ્ધિ ખડ ખાઈ ગઈ ને એટલે ન સમજાય, અહંકારીને ન ઉતરે. સેમ હિરણ્યકશિપુ પણ એને કાંઈ નથી કીધું. ઓલા સણ નંબર હતા એને કીધું અહીંયા તમને હું ગુરુકુળમાં રૂપા મોકલાવું છું પગાર. આ હાટું છોકરા મારા થતા શીખવાના. ઓલા કે હું શીખવાડ્યું? અમે તો એને નીતિ શીખવાડી, રાજનીતિ શીખવાડી, તમારી જય જયકાર શીખવાડી. કે આ તારો બાપ બોલે શું? હિરણ્યકશિપુ ક્રોધમાં શું બોલે છે? એ વિષ્ણુની ભક્તિની વાત કરે. કારણ કે પણ અમે તો એવું શીખવાડ્યું જ નથી. અમે તો એને હંમેશા એવું જ શીખવાડ્યું છે કે હિરણ્યકશિપુ જ ભગવાન છે. અમે આવું નથી શીખવાડ્યું. હિરણ્યકશિપુ કીધું તમે નથી શીખવાડ્યું તો ઘરે કૃષ્ણવાળાની કથા એવું થાય લાગે છે.
જીવડા ગીતા શીખવાડી ગયા તમને રામાયણ ભાગવત આશ્રમમાં કોઈ આવતું નથી ને કે કોઈ નથી આવતું સીસી કેમેરા ચેક કરો અમે ભણાવીએ કોઈ નથી આવતું તો આવું કેમ શીખ્યો યાર અમને સમજાતું નથી આ ક્યાંથી શીખ્યો બાકી જે હોય પણ હવે નેક્સ્ટ ટાઈમ આવતા વર્ષે ધ્યાન રાખજો લઈ જવાને પ્રહલાદને લઈને ઓલા રસ્તામાં ક્યારે આશ્રમે પહોંચે પ્રહલાદને ઉધડો એ પ્લાનમાં આશ્રમમાં પહોંચ્યા એટલે પ્રહલાદ તો શાંતિથી ઊભા છે શાંત ડબરે કીધું આ બાપા આગળ તો હું બોલ્યો હતો એટલે હું બોલ્યો હતો મેં તો સાચી વાત કરી અમે તને હું શીખવાડ્યું કે તમે નથી શીખવાડ્યું તો કોણે શીખવાડ્યું એ ખબર નહીં કે મને એવું અંદરથી જ આવે છે તાકે અમારા ગુરુકુળ તારે બંધ કરાવવા છે તારા બાપાને લીધે આવે છે અત્યારે આ વાત ગુરુકુળ હાલે છે મારે એ કહેવું છે સમાજના ઉતરી ગયેલા માણસો ડોનેશન દેતા ને જય જય ક્રિશ્ચની ન કરે એવા ઉતરી ગયેલાની કરવી પડે છે આ લોકોને કઠણાઈના કારણે પણ આપણી નીતિ કહે છે કે જેને અનીતિથી અવળાય છે અવળા ધંધા હોય એવાને બહુ હારમાં પહેરાવો નથી જોતા તારા નીકળ જ્યાં ખપે ના દે સાચો સંત જે છે ને બહુ સમજવા જેવી ભાગવતની વાત છે કોઈની કૃષ્ણની જેને શરણ લીધી છે એટલે કોઈને હાડીવાર નથી એમાં અધર્મની અસ્તિત્વની તો બિલકુલ પણ જેને ધર્મ નથી કરવો પેટ ભરવું છે આશ્રમ ભરવા છે એ લોકો ધર્મના નામે ઢોંગ કરનારા ધર્મની કાપનારા પણ પૈસા આપતા હોય એટલે એની વાત કરવી જ પડે એવી જ આ સંત અમરની દશા હતી કે તારા બાપાના પૈસા મારું હાલે છે અને તું અમી કે કર કૃષ્ણની વાત નથી માનો એટલે કૃષ્ણની ભક્તિ નથી કરવાની તો પ્રહલાદે કીધું કે આને કઈ લાંબુ બોલાય નહીં બધાય નહીં હા હવે એમ કરીશ પણ અંદરથી તો એની ગાંઠ હતી મારો ગિરધર ગોવા ભણતા ગયા ભણવા ખાતર ભણતા જાય પણ અંદરથી કૃષ્ણ ભક્તિ કરે પણ ઓલા છોકરાઓ જે હતા ને બીજા ગુરુકુળમાં તો બીજા હોય ને પાછા એણે જોયું કે પ્રહલાદમાં કંઈક તેજ છે પ્રહલાદમાં કંઈક પાવર છે એની પાસે કંઈક શીખવું છે એટલે સણ નંબર ક્યારેક બારા જાય ને તો આ બધા પ્રહલાદને બોલાવે કે પ્રહલાદ આમાં બહુ તેજ છે બહુ પ્રભાવ છે અમને કંઈ જ્ઞાન એટલે પ્રહલાદજી એને જ્ઞાન આપવાનું ચાલુ કર્યું બધાને ભગત બનાવી દીધા કૃષ્ણના એક ભક્ત હોય શું કહ્યું આપણા સંતોએ સંત હૃદય નવનીત સમાના કહે કવિ પર કહે ન જાના સંતો માખણ જેવા હોય કે ના માખણ તો બીજે પોતે ગરમ થાય ત્યારે આ તો બીજાનું દુઃખ જોઈને દુઃખી થાય તો પછી બીજા સંતોએ કીધું આપણી એક ઓપ્શન મારે એક વાત કરવી બોલો સંતો માખણ જેવા નથી કારણ કે માખણ તો પોતે ગરમ થાય ત્યારે જ પીગળે પણ સંતો તો બીજા દુઃખી થાય ને ત્યાં પીગળવા માંડે એટલે માખણ કરતા પણ શ્રેષ્ઠ છે તો બીજા સંતોએ કીધું કે સંતો છે ને પારસમણી જેવા છે કેમ કે પારસમણી જેમ લોખંડને અડે ને ઓલું થઈ જાય લોખંડ સોનું થઈ જાય એમ સંત જેને પણ મળે ને લોખંડ જેવા કટાઈ ગયેલાને પણ સોના કરી નાખે ત્યારે કીધું આય ખોટું संत अरुपारस में बहुरो अंतर जान कारण કે એ સ્પર્શે લોહા તો પારસ લોહોને સોનું કરે પણ બીજું પારસ ન કરીએ કે પારસમણી નામનો પથ્થર તમે લોખંડને અડાડો તો એ લોખંડ સોનું થઈ જાય પણ એ લોખંડ પારસમણી ન થઈ જાય પણ આ સંત તો જેને મળે એને આપ સમાન બીજો સંત પારસ કરી નાખે એટલે સંતની ઉપમા કોઈને હારે ન લઈએ ભગવાન કરતા મોટા કીધા હોય આપણા જગતમાં તો સંતોને કીધા સાચા ભક્તોને કીધા અને એનો પ્રભાવ કેમ ન પડે ફરી એક વર્ષ થયું હિરણ્યકશિપુની સભા ભરાણી હિરણ્યકશિપુનો એવો તેજ પ્રતાપી પ્રતાપ કે સૂર્ય ચંદ્ર ઇન્દ્ર જેવા મોટા મોટા લોકપાલો પણ એની આંગળીની વિચારે આપે હિરણ્યકશિપુ સભામાં બિરાજમાન છે અને એ વર્ષનો અંતિમ દિન વેકેશન પડવાનું છે એ પહેલા ગુરુકુળથી શણ અને અમર તૈયાર કરે છે છોકરાઓને કે ચાલો આજે રાજમાં જવાનું છે તમારા બાપાને હિસાબ દેવાનો છે મળવાનો છે એટલે ગુરુકુળમાં બધા છોકરાઓ તૈયાર થાય અને આ હિરણ્યકશિપુ સવારનો સૂર્ય ઉગતા વાટ જોડે જેવો એન્ટર થાય એટલે બધાને કેવું પડે રાજા હિરણ્યકશિપુ કી
હિરણ્યકશિપુ જય બોલતાની સાથે એના ડોળા ચડી જાય ક્રોધમાં. એટલે શું બોલ્યા? તો ઓલા બધા મંત્રીઓને ભૂલ સમજાય ગઈ કે સોરી ભગવાન હિરણ્યકશિપુ કી બોલે રાજા નથી, હું છું ભગવાન છું, ત્રિલોકીનો એકમાત્ર ઈશ્વર છું. એટલા માટે બોલો બધા હિરણ્યકશિપુ કી. દ્વારકાની નગરીમાં હવે એમાં એવું બન્યું કે એ સભામાં ક્યારેક સંતો પણ આવતા. તો નારદજી બેઠા હતા. એકવાર હિરણ્યકશિપુ સભા ભરીને બેઠા તો નારદજી બેઠા અને મંત્રી બોલ્યો હિરણ્યકશિપુ કી, તો નારદજીએ કીધું જય. તો બધા વિચાર કરે કે અરે નારદજી પૈસાના લોભમાં આવી જાય કે બીજી જાય કે હું કેમ બી કેમ, તો નારાયણની જય બોલવા વાળા સાધુ હિરણ્યકશિપુની જય કેમ બોલે? પ્રશ્ન સાચો ખોટો? તો ન બોલે. તો આપણે કેવા નથી ઓલા ગુરુકુળ આંખવાળા પૈસાવાળા એવો નારદ છે ને, તો કેમ હા પાડે? સંતો પાસે જવાબ એવા છે અને એ જે શાસ્ત્રો તો એને કીધું કે હિરણ્યકશિપુની જય બોલવામાં પાપ નહીં લાગે. કેમ? કારણ કે હિરણ્યકશિપુની આત્મા તો વૈકુંઠનો જ છે, ભગવાનનો જય વિજય છે ને, એ કઈ નાનો નથી. એટલે નારદજી ઈ ભાવથી બોલ્યા કે આ ભગવાનનો ભક્ત છે. અથવા તો બીજું કારણ નારદજીનો જય બોલવાનું કે પ્રહલાદ જેવા જેના દીકરા હોય એના બાપની જય બોલવામાં કોઈ વાંધો આવે. કારણ કે એક દીકરા કહે છે કે એકવી પેઢી તારતા હોય તો પ્રહલાદ જેના કુખી જેના દીકરો બેઠા હોય એના બાપની જય બોલવાનું. એટલે નારદજી જય બોલતા પણ આવા ભાવ. અને બધા મંત્રીઓ બધા બીને ઘર આંકવા બોલતા. બસ સભામાં બેઠો છે, બધાના મસ્તક નીચે, અને સભાની અંદર ષંડ અને અમર લઈને આવે ગુરુકુળથી પ્રહલાદને. પ્રેમી પ્રહલાદ જેના હૃદયમાં ભક્તિ નાચે. વિષ્ણુનું વરદાન ગુરુકુળથી ષંડ અમરની સાથે એના મિત્રો સાથે પ્રહલાદ મહારાજ પધારે. જય પ્રહલાદ મહારાજ, જય અને હિરણ્યકશિપુ પ્રેમથી વહાલ કરે પ્રહલાદને. કારણ કે ગમે એવો બાપ હોય, રાક્ષસ હોય તો દીકરો તો વાલો હોય. એટલે પ્રેમથી હાથ ફેરવી પ્રહલાદને સામે જોઈને પૂછે, બેટા પ્રહલાદ, 1 વર્ષ તમે ગુરુકુળમાં રહ્યા, બહુ ભણ્યા છો ગુરુ આગળ, સૌથી સારી શ્રેષ્ઠ વિદ્યા કઈ? તો પ્રહલાદ મારા ખોળામાંથી ઊભા થઈ ગયા અને બે હાથ જોડી અને હિરણ્યકશિપુ સામે ઊભા રહ્યા. આ વખતે અસુર રાજ નથી. એને કીધું, હે પિતાજી, તમે મને પૂછો છો કે જેટલી વિદ્યા છે એમાં સર્વશ્રેષ્ઠ વિદ્યા કઈ? તો સાંભળો, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ ભગવાન વિષ્ણુનું શ્રવણ કરવું, કથાનું, એના નામના કીર્તન કરવા, એમના રૂપના દર્શન કરવા, એમની આરતી કરવી, એમને દંડવત કરવા. આ નવદા ભક્તિ એ શ્રેષ્ઠ છે. સાંભળતાની સાથે હિરણ્યકશિપુના આંખોના નેત્રોની સાથે સિંહાસન ઉપરથી ઊભો થઈ ગયો. શું બોલે? ષંડ અમરની સામે જોયો કે આ તમારો
જ્યારે હિરણ્યકશિપુની તલવાર આકાશ સામે જાય ને દેવરાજ ઇન્દ્ર પ્રણામ કરે, સૂર્ય ચંદ્ર ઊભા રહી જાય, શનિ દીને ભાગવા માંડે. અરે કેવલ પોતાની આઈબ્રો ભ્રુકુટી જલાવીને જ્યારે આકાશની સામું જો તો આઠે લોકપાલો મારા પગમાં પડે. અને તું 5 વર્ષનો પ્રહલાદ બિલકુલ ભય નથી, મારી સામે પાછો મારા વિષ્ણુ દુશ્મનના ગુણ ગાય. ક્યાં છે તારો વિષ્ણુ? પ્રહલાદ મહારાજ કે પિતાજી, મારો વિષ્ણુ ક્યાં નથી. અચ્છા, હિરણ્યકશિપુએ કીધું, અરે મારાથી મોટા મોટા દેવતાઓ બીતા હોય અને તું 5 વર્ષનો બીતો નથી, તારામાં બળ ક્યાંથી આવે? પ્રહલાદે કીધું, પિતાજી બળ તો એક જ જગ્યાએથી આવે, જ્યાંથી તમારામાં મારવાનું આવે ત્યાંથી મારામાં બચાવવાનું આવે. બલમ બલવતા ચાહમ દ્વારકાધીશ ગોવિંદ ગીતામાં બોલીને ગયા કે અર્જુન, બળ તો બધું મારેથી જ આવે. મને વિશ્વાસ છે કે મારો નાથ મને બચાવશે, બળવાન છે. પિતાજી તમે બહુ ટ્રાય ન કરી, મને હાથીના પગના નીચે કૂચડવાઈ નાખ્યો, એ હાથીએ મારું કંઈ ન બગાડ્યું. તમે મને ગરમ ગરમ તેલની કડાઈમાં નાખ્યો, ફૂલ થઈ ગયા, પર્વતની નીચે નાખ્યો, મારી ઉપર પર્વત નાખ્યા, કાળા નાગથી મને ડસાયો, પણ મારો વાળ વાંગવાનો જો છેલ્લે આપણા ભાઈ આવ્યા હતા બિચારા, તમને રાખડી બાંધે એવું કોઈ જોયું નહીં. क्योंकि बुआ हिंदी में भाई ने हो गए बुआ, कुंती बुआ कृष्ण की, ऐसे हमारी बुआ आई थी और वो हमें अग्नि में लेकर बैठ गई, सोच रही थी कि अग्नि मुझे नहीं जलाएगा, लेकिन पिताजी बुआ तो धुआं हो गई. अपना बुआ बेचारा बीजू करतो थे जो कहने कोण बोलता है. तो હવે મને કોઈ માની કે નહીં, કારણ કે મને મારો વિષ્ણુ બચાવે. તારો વિષ્ણુ તને બચાવે? અરે તારો વિષ્ણુ છે ક્યાં? પિતાજી, મારો વિષ્ણુ અત્ર તત્ર સર્વત્ર છે, ગણ ગણમાં છે, બધાના હૃદયમાં છે, બધે છે. તો શું આ થાંભલામાં પણ તારો વિષ્ણુ છે? હા, મારો વિષ્ણુ સર્વત્ર છે. તો આ જોઈ લે દુનિયા કે હિરણ્યકશિપુના તાપથી, એની તલવારથી કઈ રીતે બચાવે તારો વિષ્ણુ. અને હિરણ્યકશિપુ મારે થાંભલામાંથી ભગવાન નરસિંહ, ઉગ્રમ વીર મહાવિષ્ણુ, સ્વનાથો સર્વલોકમ, નરસિંહમ વિષ્ણુમ ભદ્રમ, મૃત્યુમ નમામ્યઃ. હિરણ્યકશિપુ જ્યારે એ મુષ્ટિકા તલવાર મારે, ભગવાન માતા સિંહ, માતા નરસિંહ
ગયા છે. નથી રાત કે નથી દિવસ. તે કીધું કે હું માણસથી નહીં બોલું, પશુથી નહીં બોલું. નથી હું માણસ, નથી પશુ. અડધો સિંહ અને અડધો માણસ, નરસિંહ છું. તે કીધું તો અંદર નહીં મરું, બહાર નહીં મરું. ભગવાને હિરણ્યકશ્યપુને ઉપાડ્યો અને સિંહાસનને ખેંચીને ઉંબરાની વચ્ચે લાવ્યા. એ કે જોઈતા નથી તું અંદર, નથી બહાર. શું કીધું? માંગ્યું બોલ જલ્દી.
भगवान नरसिंहदेव की स्तुति करी तमे पण बधा बोलो प्रेमथी उग्रम वीरम महाविष्णु ज्वलंतो सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युं नमाम्यहम् श्री नरसिंह जय नरसिंह जय जय श्री नरसिंह प्रहलादेश जयं पद्मा मुखं पद्मभृंग प्रहलाद महाराज बहुत भावથી સ્તુતિ કરે છે એનો એક શ્લોક ભાગવતજીમાં છે ઈ પણ બોલો ओम नमो भगवते नरसिंहाय नमस्ते जसते जसे आविर्भाव वज्रनखं वज्रदृष्टं कर्माशयान् रन्ध्रय रन्ध्रय अभय अभय आत्मनि भूयिष्ठा श्री नरसिंहदेव भगवान की मतलब એનો અર્થ થાય કે મારા જેટલા કર્મ છે એને રંધ્રય मतलब મારા બધા કર્મને બાળી દો અને વજ્ર જેવા તમારા નખ છે અને તમારા સિંહના દાંત હોય ને તો અમારા જે કર્મ છે અને તમે જેમ હિરણ્યકશિપુને ફાડી નાખ્યો વિનાશ કર્યો એમ અમારા પાપ કર્મ ને તમે કાઢી નાખો અને અભય અભય આત્માની તમે જેમ પ્રહલાદની અભય આપ્યું રક્ષા કરી એમ અમને પણ રક્ષા કરો એની તમારી શરણમાં છે તો પ્રભુપાદજી ઇસ્કોનના મંદિરો જ્યાં જ્યાં બનાવતા બહુ વિઘ્નો કળિયુગના કારણે આવતા તો પ્રભુપાદજી કહેતા કે જે ભક્તિમાં ક્યારે પણ વિઘ્ન આવે તો તમારે નરસિંહદેવને યાદ કરવા કારણ કે આખા વિશ્વમાં જે વિઘ્નહર્તા દેવ ગણપતિ છે ને જેની પેલી પૂજા વિશ્વ કરે છે એના ઈષ્ટ આરાધ્ય નરસિંહદેવ છે આની પાસેથી શક્તિ લઈ અને આખા જગતના વિઘ્નોને દૂર કરે છે તો એવા વિઘ્ન વસ્તા હતા નરસિંહદેવની જે શરણ લેશે તો જે પ્રહલાદની રક્ષા કરી એમ તમારી પણ કરશે તો ઇસ્કોનમાં નરસિંહ આરતી થાય છે બધા ભક્તોએ વાંચવી જોઈએ યાદ કરવી જોઈએ ઘરે ગાવી જોઈએ